રાધનપુર હાઈવે પર ગોમખાર અકસ્માત પાર કરેલા ડમ્પર પાછળ બાઇક અથડાતા સારવાર દરમિયાન વૃદ્ધનું નિપજ્યું મોત. પાટણ જિલ્લાના રાધનપુર સુઈગામ હાઈવે પર ભિલોટ ગામ નજીક એક ગોમખાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર કોઈ પણ પ્રકારની આવાસ કે ચેતવણી સંકેત વિના જોખમી રીતે પાર કરાયેલા ડમ્પર પાછળ મોટરસાયકલ અથડાતા એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. આ ઘટનાના પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર રણછોડભાઈ ભાવસંગભાઈ ઠાકોર, ઉંમર અંદાજે 50 વર્ષ, રાધનપુર રેલવે કોલોનીમાં રહેતા અને રેલવે વિભાગમાં નોકરી કરતા હતા. તેઓ ગત મોડી રાત્રે નાયતવાડા ગામે ભજનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાનું મોટરસાયકલ નંબર GJ24AR 6614 લઈ નીકળ્યા. દરમિયાન રાત્રિના અંદાજે 1 વાગ્યાના સુમારે સુઈગામ તરફથી રાધનપુર આવતી વખતે ભિલોટ ગામની સીમમાં લાટી પાસે હાઈવે પર ઊભા રાખેલા ડમ્પર નંબર GJ24X 8535 પાછળ અંધારાના કારણે તેમનું મોટરસાયકલ ધડાકાભેર અથડાયું. અકસ્માતમાં રણછોડભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક રાધનપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. આ ઘટનાને લઈ મૃતકના પુત્ર હીરાભાઈ ઠાકોરે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.